ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આજે આકરા તેવર અપનાવ્યા છે અને જે પ્રકારે સોમનાથ આસપાસ રહેલા આ લોકો છે તેમના ઘરો તોડી દેવામાં આવે છે આ મામલો આજે ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો છે અને તેમણે જે પ્રકારના સવાલો પૂછ્યા છે તે મામલે તેમણે શું પ્રતિક્રિયા આપી છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગીર સોમનાથના ધારાસભ્ય કોંગ્રેસના વિમલ ચુડાસમા ગુજરાત વિધાનસભામાં એક પછી એક આકરા સવાલો હવે ઉપસ્થિત કરી રહ્યા છે અને તેમના વિસ્તારમાં આ સોમનાથ મંદિર છે તેના આસપાસ જે પ્રકારે ડિમોલેશનનો મામલો ચાલી રહ્યો છે આ મામલો આજે ગુજરાત વિધાનસભામાં ગુંજ્યો છે અને તેમણે એક પછી એક આજ તેમના મત વિસ્તારના સવાલો ઉપસ્થિત કર્યા છે અને જે પ્રકારે આ પ્રક્રિયા ચાલી રહી છે, ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે તે દરેક મામલે જે પ્રકારે આજે ગૃહમાં પ્રશ્નો પૂછ્યા છે અને આજ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે। સ્થળ ઉપર સોમનાથ દાદાની જગ્યામાં ક્યાં ચોક્કસ સ્થળ દ્વારા જે ચોક્કસ સ્થળ કઈ પસંદ કરવામાં આવી છે કે ત્યાં એમઓયુ કરવામાં આવ્યું છે અને એ ચોક્કસ જગ્યાનો આ પ્રશ્ન મેં મંત્રીશ્રીને પૂછતા મંત્રીશ્રી દ્વારા ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યા, જવાબ આપી ન શક્યા અને ફરી મેં અમારા દ્વારા પૂછવામાં છતાં પણ મને જવાબ ન આપવામાં આવ્યો ત્યારે ચોક્કસ રીતે મને લાગી રહ્યું છે કે આમાં કંઈ પણ મંત્રીશ્રી છુપાવી રહ્યા છે, કોઈ મોટી વસ્તુ છુપાવી રહ્યા છે। કારણ કે એ જવાબ એક પણ પ્રશ્નનો જવાબ ન આપતા હોય ત્યારે મેં એ પણ કીધું કે આ સૌરાષ્ટ્ર કચ્છ ઝોનનો પ્રશ્ન છે અને મારા સૌરાષ્ટ્ર ઝોન 90 સોમનાથ વિધાનસભા સોમનાથ ઝોનમાં આવે છે। મારો તો પ્રશ્ન સામાન્ય હતો કે સોમનાથ વિસ્તારમાં પ્રવાસન નિગમ દ્વારા કોને કઈ કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યું, કેટલા રૂપિયાનું કરવામાં આવ્યું અને જે એમઓયુ કરવામાં આવ્યું છે તો કયા ચોક્કસ સ્થળ ઉપર કરવામાં આવ્યું, આ ત્રણ પ્રશ્ન સામાન્ય પ્રશ્ન હતા। એ મંત્રીશ્રી દ્વારા અવારનવાર મારા પૂછવા છતાં પણ દેવામાં ન આવ્યો। એ ચોક્કસ રીતે કંઈ છુપાવી રહ્યા છે કારણ કે જે તમને ખ્યાલ હોય તો આની પહેલાં પણ ખૂબ મોટા પાયે સોમનાથમાં ડેમોલેશન કરવામાં આવ્યું હતું। એ સમયે જ્યારે ડેમોલેશન જે વર્ષોથી 30-40 વર્ષથી લોકો રહેતા હતા એના ઘરો કોઈ નોટિસ આપ્યા વગર પાડી નાખવામાં આવ્યા હતા। હું પોતે પણ ત્યાં રૂબરૂ હાજર હતો, તેમને સમજાવવા ગયો હતો અને મારી ઉપર પણ ખોટી એફઆઈઆર કરવામાં આવેલી હતી। એટલે આ તંત્રો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને એમની સરકાર દ્વારા ખોટી રીતે જે મકાનો તોડી અને ગરીબોને ઘરનું ઘર આપવાના બદલે તોડી અને મને એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ જગ્યાઓ જે ડેમોલેશન કરી અને કોઈ મોટા ઉદ્યોગપતિઓને આપવાની તૈયારી હોય એવું લાગી રહ્યું છે। તો જ આ ચોક્કસ રીતે જવાબ ન આપતા હોય અથવા કે કંઈ પણ એવું કંઈ પણ ચાલી રહ્યું છે કે કોઈ પણ વસ્તુ ગુપ્ત રીતે કોઈ ચાલી રહી છે કે જે ચોક્કસ રીતે જે મંદિરની જગ્યા હોય, પ્રવાસનની મંદિરની જગ્યા હોય ને એ જગ્યા ઉપર ચોક્કસ જવાબ ન આપવામાં આવે ત્યારે એ દ્વારા આ ચોક્કસ કોઈ મોટી કંપનીઓને આપવાની તૈયારી હોય એવું મને લાગી રહ્યું છે। આમ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ગૃહમાં છે તે આકરા તેવર તો અપનાવી રહ્યા છે પરંતુ તેમના વિસ્તારના પ્રશ્નો પર છે તે આક્રમકતાથી પૂછી રહ્યા છે। આના પહેલાં પણ હોસ્પિટલ એટલે કે આરોગ્ય વિભાગના પણ તેમણે સવાલો પૂછ્યા હતા અને ત્યાં સુધી કહ્યું હતું કે હોસ્પિટલો છે પરંતુ પૂરતો સ્ટાફ નથી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। તોફિક ગાંચી, ગાંધીનગર।